પાણી અને ડક એક જ ડક છે, ચાંદખેડાથી માંડીને જે આવતી હોય ડક એ બધાને પાણી આમાં જતું હોય, એટલે નીચું પાણી સૌથી છેલ્લે જાય, સૌથી ઉપરનું પાણી પહેલું જાય બેન ગ્રેવિટીમાં. બિલકુલ. એટલે તમે જે વાત કરો છો તમારી સાથે સહમત છું કે પાણી ભરાયું હતું, પણ જે નીચો વિસ્તાર છે ત્યાં ગાડી વોટર લોગિંગ સ્પોટ ભરાય છે, પણ એ સૌથી નીચો વિસ્તાર છે. હવે એ નીચો વિસ્તાર છે એના હિસાબે પાણી ભરાવવાનું થોડું. બિલકુલ દિલીપભાઈ, આજુબાજુ ઢાળ છે, હોય પાણી ભરાય, બિલકુલ સ્વાભાવિક વાત છે. પણ લોકોનો જે સવાલ છે ને કે આ નીચાણવાળા વિસ્તારમાં શરૂઆતી વરસાદમાં સમસ્યા થઈ છે, શું એવી કોઈ પ્રી મોન્સૂનની કામગીરી ન થઈ શકે કે આટલી બધી સમસ્યા ન સર્જાય અને લોકોને પારાવાર મુશ્કેલી ન થાય? ચિંતા એટલા માટે છે કારણ કે અત્યારે થોડો વરસાદ થયો છે અને હજુ ભારે વરસાદની પણ આગાહી છે દિલીપભાઈ, એટલે લોકોની ચિંતા પણ સ્વાભાવિક છે. નીચો વિસ્તાર છે એટલે ત્યાં ગાડી આપણે બીજી વ્યવસ્થા કરવાની વિચાર્યું છે, નવી એક સ્ટોમ વોટરની લાઈન આપણે નાખવી એવું વિચારીએ છે અને એ આવનારા દિવસોમાં એનું બિલકુલ દિલીપભાઈ આપની વિચારણા પર જલ્દી અમલ થાય ને લોકોની સમસ્યાનો અંત આવે એવી આશા રાખીએ. આભાર અમારી સાથે જોડાવા બદલ. તો 1 ઇંચ વરસાદમાં અમદાવાદ પાણી થયું છે અને તંત્ર તરફથી આ સ્પષ્ટતા કરવામાં આવી રહી છે કે નીચાણવાળા વિસ્તારમાં પાણી તો ભરાય, પરંતુ તેના માટે શું કરવું તે મોટો સવાલ. તો 1.5 થી 2 ઇંચ વરસાદ પડ્યો અને અમદાવાદ પાણીમાં ગરકાવ થઈ ગયું. શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા. તંત્રનું કહેવું છે કે પાણી ભરાવાની 9 ફરિયાદો જ મળી છે, પણ હકીકત અલગ જ જોવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસાદ છે તે ચાલી રહ્યો છે, તેના કારણે અનેક વિસ્તારોમાં કંઈક પાણી ભરવાની ફરિયાદો પણ મ્યુનિસિપલ કોર્પોરેશન કંટ્રોલ રૂમને મળી છે. તે જોડાય છે વોટર કંપનીના ચેરમેન દિલીપ બગડિયા. ચેરમેન, ખાસ કરીને અમદાવાદમાં કેટલો વહેલી સવારથી વરસાદ જોવા મળી રહ્યો છે, હાલ શું અપડેટ છે અને સ્થિતિ એ જોવા મળી રહી છે કે અનેક વિસ્તારો એવા હતા કે જ્યાં પાણી ભરાય છે, કઈ રીતના કંટ્રોલ રૂમમાં મેસેજ છે અને કઈ રીતની કામગીરી નગરપાલિકાએ કરી છે? આજે સવારથી અત્યાર સુધીમાં નવ પશ્ચિમ એટલે કે ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ એની અંદર વરસાદનું પ્રમાણ વધારે થયું. સરખેજ, વેજલપુર, જોધપુર છે, બોડકદેવ છે, આ બધી જગ્યાએ લગભગ એવરેજ 1.5 ઇંચ 1.5 થી 1.5 ઇંચ વરસાદ પડ્યો. અને એ જગ્યાએ જ્યાં 3-4 જગ્યાએ પાણી ભરવાની ફરિયાદ આવી, એક વ્હાઇટ ટોપિંગ રોડની વાત કરી કે ત્યાં તેજધારો છે, ત્યાં આગળ પણ પાણી ભરાયું. ત્યાં આગળ જે પાણી ભરાયું હતું લગભગ 4 ઇંચ પાણી ભરાયું હતું અને કેચપીટો ઉપર કચરો આવી ગયેલો હતો. એ માણસો તાત્કાલિક ત્યાં ગયા, સાફ કરી અને ત્યાં પાણીનો નિકાલ કર્યો. એવરેજ જોવા જઈએ તો આજે અમદાવાદની અંદર ક્યાંય પણ પાણી એવું મેજર કોઈ ભરાવાની ફરિયાદો આવી નથી. આવી તો નાની નાની એક વેજલપુરની આવી. વેજલપુર તો જોકે નીચાણવાળો વિસ્તાર છે અને ત્યાંની ડક લાઈન પસાર થતી હોવાથી ડક લાઈનમાં પાણી લેતું નથી હોતું, એટલે છેલ્લે સૌથી લે, એટલા માટે વેજલપુરનો એક પાણીનો જે ફરિયાદ છે એક ફરિયાદ છે. બાકી લગભગ ઓલ અને ત્યાં પણ અત્યારે આખા અમદાવાદની અંદર પાણી ક્યાંય ભરાયેલું છે નહીં. સૌથી કોર્પોરેશનનો એક મોટો પ્રોજેક્ટ હતો વ્હાઇટ ટોપિંગ રોડ. તો વ્હાઇટ ટોપિંગ રોડની એવી વાત હતી કે વ્હાઇટ ટોપિંગ રોડ થવાથી પાણી નહીં ભરાય, લોકોને રાહત મળશે, પરંતુ જોધપુર જેવા રીચ વિસ્તાર, સૌથી ટેક્સ પેયર લોકો છે, ત્યાં મોટી પરેશાની થઈને ત્યાં વ્હાઇટ ટોપિંગમાં કારણે પાણી ભરાય એવી ફરિયાદો સામે આવી. નહીં, વ્હાઇટ ટોપિંગ રોડ ઉપર મેં પહેલાં જ કીધું કે તેજધારો બંગલો છે ત્યાં એ રોડ ઉપર પાણી ભરાયું હતું. તેજધારા બંગલોનો જે રોડ છે એ વ્હાઇટ ટોપિંગ રોડ કરતાં નીચો છે. બાકી જોધપુરના વ્હાઇટ ટોપિંગ રોડ ઉપરની એક પણ સોસાયટીમાં આજે પાણી જોવા મળ્યું નથી, ફક્ત તેજધારા બંગલો. અને ત્યાં પણ કેચપીટ ઉપર કચરો આવ્યો હતો, એ મારી પાસે આપને વિડીયો છે, એ વિડીયો બી તો આપને હું બતાવીશ. રોડ ઉપર પાણી હતું, ઘરમાં પાણી નહોતું. આજે નાગરિકોની પણ ફરજ છે, ડોર ટુ ડોર ઘરે કચરો લેવા આવે છે તો પણ નાગરિક પ્લાસ્ટિક છે કે કાગળ છે પડી ગયો છે રોડ ઉપર નાખી દેતા હોય છે. નાગરિકની ફરજ છે. અત્યારે ચોમાસાની સિઝન ચાલે છે, વરસાદી ઋતુ છે, તો સ્વાભાવિક છે કે કચરો તમે નાખશો તો એ ત્રણેયને જ્યાં પાણી જવાની કેચપીટ છે એની ઉપર જ જવાનો. તો આજે નાગરિક પણ સમજે. આ તેજધારા એ જે તેજધારો છે બંગલો એનો જ આ વિડીયો છે. એ જ જો કચરાના કારણે પાણી ભરાય છે દેખી. હા, ચોક્કસ આ તેજધારા બંગલો ઉપર અત્યારે તમે જોઈ રહ્યા છો પાણી નીકળે છે, તમારી નજર સમક્ષ છે. આ અમદાવાદીઓને કચરો નાખવાની જરૂર રસ્તામાં ના નાખે નહીં. હા, 100% ડોર ટુ ડોરની ગાડી આવે છે, ઘરે કચરો લેવા આવે છે, એમાં જ આપવો જોઈએ. કેમેરા નિલેશ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે. હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની, અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી.
આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી. એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે, એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે. પ્રોજેક્ટ વન ટ્રી ન્યૂઝ 18 નેટવર્કની એક મોટી પહેલ. યાત્રાધામ પાવાગઢ ડુંગર પર પગથિયા પર વહેતા થયા પાણી. ભક્તોએ આહલાદક વાતાવરણમાં કર્યા માતાજીના દર્શન. પગથિયા પરથી પાણી વહેતા વાતાવરણ આહલાદક બન્યું. દાહોદમાં ભારે વરસાદ વરસતા હિરોડથી પાંડી ફળિયાને જોડતો ડીપ નાળું ધોવાયું. પાણીના ધસમસતા પ્રવાહમાં રસ્તાએ જળ સમાધિ લેતા લોકોની સમસ્યામાં વધારો થયો. કરોડોના ખર્ચે બનાવેલું નવીન ડીપ નાળું ધોવાતા લોકોએ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા. મહીસાગર જિલ્લામાં મેઘરાજાએ બોલાવી ધબધબાટી. લુણાવાડા, સંતરામપુર, કડાણામાં ધોધમાર વરસાદ. લુણાવાડામાં મોડી રાત્રે 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ. લુણાવાડાના આનંદ પાર્ક સોસાયટી, ગરકોલી દરવાજા, અસ્થાના બજાર, મોડાસા હાઈવે સહિત વરધરી રોડ પર પાણી ભરાયા. વરસાદી માહોલમાં એક મકાનની દિવાલ પણ ધરાશાયી. ભારે ગાજવીજ સાથે એકાએક પડ્યો વરસાદ. અરવલ્લીમાં ધોધમાર વરસાદ. મોડાસાના સરડોઈ ગામમાં રસ્તા પર વહેતા થયા પાણી. ડુંગરના પાણી ગામમાં વહેતા થતા નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. ભારે વરસાદ વરસતા રસ્તા જળમગ્ન થયા. અરવલ્લી જિલ્લામાં સારો વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ. લાંબા સમયથી ખેડૂતો વરસાદની જોઈ રહ્યા હતા રાહ. વાવણી કરેલા પાકને મળશે જીવતદાન. અરવલ્લીના મોડાસામાં વરસાદ. ધોધમાર વરસાદ વરસતા મોડાસાના મેઘરજ રોડ પર પાણી ભરાયા. દ્વારકાપુરી, મલાસા સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. લાંબા વિરામ બાદ અરવલ્લી જિલ્લામાં મેઘરાજા મહેરબાન. જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ. મોડાસા, શામળાજી હાઈવે સહિતના વિસ્તારોમાં વરસાદ. ખેતરો થયા પાણી. અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ. મોડાસા, મેઘરજ, માલપુર તાલુકામાં વરસાદ. બાયડ, ધનસુરા તાલુકામાં પણ ધોધમાર વરસાદ. માલપુરામાં ભારે વરસાદ. રસ્તા પર ભરાયા પાણી. માલપુરમાં ડુંગરના પાણીથી રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો. મોડાસા શહેર, ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો. અરવલ્લીમાં માલપુરના અણિયોર પંથકમાં વરસ્યો વરસાદ. ભારે વરસાદ વરસતા વાઘા કોતરોમાં પાણીનો પ્રવાહ વહેતો થયો. સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં, કેટલાક જિલ્લામાં વરસ્યો વરસાદી માહોલ. મહેસાણામાં મેઘરાજાએ સવારી કરતા રસ્તા પર પાણી થયા. મહેસાણા, વડનગર, ઊંઝામાં વરસાદ. મહેસાણાના મોઢેરા ચોકડી પર ભરાયા પાણી. મહેસાણામાં મેઘમહેર થતા રસ્તા પાણી. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા જળમગ્ન થતા વાહન ચાલકો અટવાયા. રસ્તા પર ભરાયેલા પાણી વચ્ચે અનેક વાહનો બંધ. ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો. મહેસાણા શહેર સહિત વડનગર અને ઊંઝામાં પડ્યો વરસાદ. વરસાદ વરસતા ગરમીથી મળી રાહત. વરસાદને લઈ ખેડૂતોમાં છવાયો ખુશીનો માહોલ. ગિરિમથક સાપુતારામાં મેઘરાજા થયા મહેરબાન. વરસાદ પડતા વાતાવરણ બન્યું આહલાદક. ચારેકોર છવાઈ હરિયાળી. પ્રવાસીઓએ ખુશનુમા વાતાવરણનો માણ્યો આનંદ. લાંબા વિરામ બાદ આખરે અમદાવાદમાં મેઘરાજા થયા મહેરબાન. શહેરના